એનઈપી 2020 અંતર્ગત આજનો મારો સબ્જેક્ટ છે, જેનું હમણાં જ ટીવાયવાળા બહેનોના મૂલ્યાંકન થવા જઈ રહ્યું છે. તો મારા આજનો મુદ્દો છે ઇવોલ્યુશન, રિફોર્મ્સ, સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ. આ બે મુદ્દા ઉપર મારે આપ સાથે વાત કરવાની છે, જેમાં મોટાભાગે આપણે નવી પ્રણાલીમાં સેમ 1 અને 3ની બહેનો એ પ્રણાલીમાંથી પસાર થઈ ચૂકી છે, પણ એમાં થોડાક જે ભાર મૂકવામાં આવે છે એનઈપી જે રીતે ભાર મૂકે છે, શા માટે આ બે ટાઈપની મૂલ્યાંકન પદ્ધતિ નવી પ્રણાલી છે એ આપણે અમલમાં મૂકી. વર્તમાન પરીક્ષા પ્રણાલી એવી હતી કે જેમાં સંકુચિત મૂલ્યાંકન પદ્ધતિ હતી અને પ્રશ્નપત્રની ગુણવત્તામાં ઘટાડો અને માર્કિંગમાં અસુસંગતતા હતી. તો નવી પ્રણાલી જે છે, કેમ કે યાદશક્તિ ઉપર જ હતું, 3 કલાકનું પેપર, 100 માર્ક્સ, અને મોટા ભાગે હું સમજું છું ત્યાં સુધી એનઈપી એમ કહે છે કે વિદ્યાર્થીઓ સતત ને સતત વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન, વિદ્યાર્થીઓની હાજરી કોલેજમાં રહે, કોર્સની અંદર એ સંપૂર્ણપણે એની સર્જનાત્મક શક્તિને વિકસાવે અને એને સમજીને આગળ વધે ને ભાર વગર. તો એની નવી મૂલ્યાંકન પદ્ધતિની અંદર CCE એટલે કે સતત અને વ્યાપક મૂલ્યાંકન, અને સેમિસ્ટર અંતે જે મૂલ્યાંકન છે CEE, સેમિસ્ટર એન્ડ ઇવેલ્યુએશન. તો તમને ખબર છે કે CCE એટલે કે આંતરિક મૂલ્યાંકન આપણે જેને કહીએ છીએ. તો બહેનો, અમને અધ્યાપકો બધાને એ અમે લોકો જે રીતે આખા સત્ર દરમિયાન તમને જે અમુક ટાઈમ આપીએ છીએ, પહેલું મૂલ્યાંકન, બીજું ને ત્રીજું, એ તારીખો દરમિયાન જ આ મૂલ્યાંકન છે એ સંપૂર્ણપણે થઈ જવું જોઈએ. આંતરિક છે ને બહેનો લેવાના છે, અમારા જ મેડમ કે સર લેવાના છે તો અમે આપી દઈશું, એવું ન ચાલે, એવું નથી ઈચ્છતી. એનઈપીનો હેતુ એ છે કે સતત ને સતત મૂલ્યાંકન રહે. જેમ હમણાં મેં સાંભળ્યું હતું કે કોમર્સવાળા ડોડિયા સરે અચાનક સરપ્રાઈઝ ટેસ્ટ લીધી, તો એ પણ કહે છે, એનઈપી કહે છે કે સતત તમારું મૂલ્યાંકન થવું જોઈએ. તો એની અંદર જરૂરી છે કે મૂલ્યાંકન પદ્ધતિ ભલે શિક્ષક નક્કી કરે છે, પણ જેમાં સામાન્ય રીતે વર્ગખંડમાં ભાગીદારી, કેસ વિશ્લેષણ, રજૂઆત, પછી અસાઇનમેન્ટ, ટ્યુટોરિયલ, જાહેર કે અચાનક પરીક્ષા, સરપ્રાઈઝ ટેસ્ટ જેને આપણે કહીએ, ક્વિઝ અને હાજરી. બેનો ખાસ યાદ રાખજો, હાજરી પણ એટલી જ અગત્યની છે, કેમ કે એટલા માટે જ આ બે ભાગમાં વહેંચી આ શિક્ષણ મૂલ્યાંકન પદ્ધતિને બે વિભાગમાં વહેંચી. નહીંતર એક વખત આપણે વર્ષમાં પરીક્ષા દઈ દેતા અને બહુ તો પ્રિલિમ્સ આપણે આપતા. પણ અત્યારે એ હેતુ છે કે વિદ્યાર્થીઓ સતત વર્ગખંડમાં હાજર રહે અને સતત હાજર રહી અભ્યાસ કરે અને એનું મૂલ્યાંકન થાય, તો અપડેટ પણ થશે વિદ્યાર્થીઓ. તો એ આંતરિક મૂલ્યાંકનના જે છે એ સમય મર્યાદાની અંદર જ સબમિટ કરવા જરૂરી છે. જો બેન ભાર મૂકું છું કે તમને જે તારીખો તમારા સર કે મેડમ આપે છે એ આંતરિક મૂલ્યાંકનના અહેવાલ નિર્ધારિત સમય મર્યાદામાં સબમિટ કરવા જરૂરી છે, કારણ કે આના પરિણામે મૂલ્યાંકન કરવામાં સરળતા રહેશે. તમે જે પણ 3 આંતરિક મૂલ્યાંકનની છે, ટ્યુટોરિયલ છે, ટેસ્ટ છે કે તમને જે પણ પ્રેઝન્ટેશન કરવાનું આપે છે, તો એ બધું જ સમયસર પૂર્ણ કરવાનું રહે છે. બીજું, CCEમાં ફરજિયાત મધ્યમ ત્રિમાસિક લેખિત મૂલ્યાંકન પણ સામેલ છે, અને એ પણ તેની અવધિ 1 કલાકની છે. બીજું એક આ મૂલ્યાંકન પદ્ધતિનો એક ફાયદો છે કે જે બેકલોગ પરીક્ષાઓ છે વર્ષમાં 2 વખત લેવામાં આવશે. ઘણીવાર એવું બને કે કોઈ પણ કારણોસર એક સેમેસ્ટરની એક્ઝામ વિદ્યાર્થીનીઓ નથી લઈ શકતી, તબીબી કારણોસર કે અગત્યના કોઈ કારણોસર, તો અને એ પણ સાચા કારણો હોવા જોઈએ. તો અને એ પણ એક્ઝામિનેશન જે બોર્ડ છે એ નક્કી કરશે, અને તો વિદ્યાર્થીઓ છે એ સીધા જ સેમેસ્ટર મૂલ્યાંકન પરિણામ જાહેર થયા પછી આ વિદ્યાર્થીઓને તેમના બેકલોગને આગામી સેમેસ્ટરની પરીક્ષામાં લઈ જવાનું ટાળવાની બીજી તક પ્રદાન કરે છે, કે બીજા પહેલાં સેમેસ્ટર સુધી રાહ નથી જોવાની, પણ તરત જ આ પરીક્ષા માટે એ આપી શકશે.
તો પણ એની અંદર સાચું કારણ પરીક્ષા ન આપી શકવાનું જરૂરી છે. અને એ પણ પાછું ટોટલી કંટ્રોલ છે એ કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન દ્વારા એ નક્કી કરવામાં આવશે. બીજું છે આ સીઈઈ છે, સેમેસ્ટરના અંતે જે મૂલ્યાંકન લેવાય છે, તો એના માપદંડ શું? તો એ ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો કે તમામ વિષયો કોર્સમાં ઓછામાં ઓછું 75% હાજરી. હમણાં જ તમે લોકો એફઆઈવાળી દીકરીએ ફોર્મ ભર્યા, એમાં અમે લોકોએ બધાએ હાજરી લખી છે. અમને એ જ વસ્તુ થાય છે, અમારે ભણાવવું છે, તમે હાજર રહ્યો છો, પણ હજી પણ એમાં વધારે આપણે સક્રિય રહી અને હાજરી આપવાની છે. કેમ કે મિનિમમ ઓછામાં ઓછું 75% હાજરીનું કહે છે. એની બી દરેક વિષયમાં ઓછામાં ઓછું 70% હાજરી, કોર્સ અને વિષયમાં કોઈ પેન્ડિંગ શિસ્ત સંબંધી કાર્યવાહી પણ ન હોવી જોઈએ વિદ્યાર્થી પાસે, કોઈ બાકી ચૂકવણી પણ ન હોવી જોઈએ. આ એના પાત્રતા માટેના સીઈઈની માટેના માપદંડ છે દીકરીઓ, એટલે એના ઉપર ભાર મૂકું છું. બાકી તો તમે સૌ જાણો છો ક્રેડિટ પ્રમાણે 4 ક્રેડિટ છે તો 100 માર્ક, પણ એને 2 ભાગમાં વહેંચી દીધા, સીસીઈ બરાબર અને એસઈઈ. તો એ 2 આંતરિક અને બાહ્ય 50-50%નું મૂલ્યાંકન. પણ એનું મેં તમને કીધું એમ હાજરી ખાસ જરૂરી છે. આંતરિક મૂલ્યાંકન પણ સમય મર્યાદાની અંદર તમારે પૂર્ણ કરવાનું રહે. વિદ્યાર્થી સહાય સિસ્ટમ છે, એમાં અનુસૂચિત જાતિ માટે, એસસી એસટી કે દિવ્યાંગજનો છે એના માટે ફી માફી છે. અને એ શિષ્યવૃત્તિ યોજના તો જે છે એ કેન્દ્ર સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનો અને આદેશ અનુસાર હોય. વિશેષ શિક્ષણ ઝોન અને પીડબ્લ્યુડી વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન એટલે કે ઓડીએલ મોડ શીખવવાની પ્રોત્સાહન, શીખનારાઓ માટે શૈક્ષણિક અને વહીવટી સહાયતાની જોગવાઈ, આ બધી વિદ્યાર્થી સપોર્ટ સિસ્ટમ માટેની જે જોગવાઈઓ એની પી કરે છે. એવી જ રીતે દિવ્યાંગજનો છે એના માટેનું બહુ મોટું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એ તમામ માટે સમાન શિક્ષણની તકની ગેરંટી આપે છે, જેમાં જાતિ કે ક્ષમતા અથવા તો અન્ય કોઈ પણ ભેદભાવ વિના વિશેષ જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. એમાં સમાવિષ્ટ શિક્ષણ પદ્ધતિની જરૂરિયાતને વેગ આપ્યો છે, જે દેખાતા અને ન દેખાતા બંને પ્રકારની ક્ષમતા કે ક્ષતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ હોય. એમાં 21 જેટલી પ્રકારની અક્ષમતાનું દર્શાવે છે. એમાં હું સમય નહીં વ્યર્થ કરું, એક્ઝામ્પલ 1-2 આપી દઉં છું કે અંધત્વ કે ઓછી દ્રષ્ટિવાળા કે માનસિક રોગ કે ઓટિઝમ કે સેરેબ્રલ પાલ્સી જેવા વિશિષ્ટ બધા રોગો છે, એવા દિવ્યાંગ જે વિદ્યાર્થીઓ છે એના માટે પણ એની પીછે એ સુસજ્જ છે. વિશેષ જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓ સહિત બધા માટે સમાન શિક્ષણ સુલભ માટે યુજીસી દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સમાન તક કોષ એટલે કે EOCની સ્થાપના માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. એટલે ટૂંકમાં નવી શિક્ષણ પ્રણાલી છે એમાં 2 પ્રકારનું મૂલ્યાંકન આપ જે કરી જ રહ્યા છો, આંતરિક અને બાહ્ય, બરાબર. એમાં કન્ટિન્યુઅસ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન એટલે કે CCE જે તમે અત્યારે ચાલુ જ છે અને સમયસર દેવાનું છે. અને ખાસ કરીને હાજરીને મહત્ત્વ આપેલું છે કે 70થી 75% હાજરી હશે તો જ તે તમે આગળની સત્રાંત મૂલ્યાંકન પરીક્ષાના ફોર્મ ભરી શકશો કે એ પરીક્ષા આપી શકશો. ઘણી બધી ફ્લેક્સિબિલિટી આપણને આપી છે, ઘણું બધું ભાર વગરનું ભણતર છે, બે કટકે થાય છે, એટલે તમારે ઘણું બધું તમારા હાથમાં છે. ઘણા સરસ રીતે ગુણાંક તમે મેળવી શકો છો, પણ જરૂર છે તમારી હાજરી. થેન્ક યુ.